હેલો દોસ્તો, આજે વાર્તાવૃત્તમાં આપણે એક એવા કાલ્પનિક બિંદુની વાત કરવાના છીએ જેમાં બ્રહ્માંડની તમામ વસ્તુઓ, તમામ સ્થળો અને તમામ સમય એક સાથે જોઈ શકાય. જી હા દોસ્તો, વાત થઈ રહી છે વિશ્વ સાહિત્યની પ્રખ્યાત વાર્તા ધ અલેફ વિશે. તેના લેખક છે જ્યોર્જ લ્યુઇસ બોર્ગેસ. તેઓ 20મી સદીના સૌથી પ્રભાવશાળી લેખકોમાંના એક હતા, જેઓ આર્જેન્ટિનાના વતની હતા અને તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તાઓ, નિબંધો અને કવિતાઓ લખી છે. તેમણે ઘણી નાની ઉંમરથી લખવાનું શરૂ કરી દીધું. બોર્ગેસની વાર્તાઓ સામાન્ય વાર્તાઓ જેવી નથી હોતી. તેમની શૈલીમાં મેજિકલ રિયલિઝમ, જાદુઈ વાસ્તવવાદ અને દાર્શનિક વિચારોનો સંગમ જોવા મળે છે. બોર્ગેસને વારસાગત બીમારીને કારણે 50 વર્ષની ઉંમર પછી સંપૂર્ણ અંધાપો આવી ગયો હતો. પણ આશ્ચર્યની વાત એ છે કે અંધ થયા પછી પણ તેમણે અન્યોની મદદથી લખવાનું અને વાંચવાનું ચાલુ રાખ્યું હતું. અને અંધાપો આવ્યા છતાં તેઓ આર્જેન્ટિનાની નેશનલ લાઇબ્રેરીના ડિરેક્ટર બન્યા હતા. તેમણે મજાકમાં કહેલું કે ઈશ્વરે મને એક સાથે 8 લાખ પુસ્તકો અને અંધાપો આપીને સુંદર વ્યંગ કર્યો છે. તેમને અનેક વખત નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર તેમને ક્યારેય નોબેલ પ્રાઇઝ મળ્યું નહીં. તેમ છતાં વિશ્વ સાહિત્યમાં તેમનું સ્થાન ઘણું ઊંચું છે. તો ચલો જોઈએ એક ગહન દાર્શનિક અને કાલ્પનિક વાર્તા ધ અલેફનો સારાંશ આપણી ગુજરાતીમાં. વાર્તાની શરૂઆત ફેબ્રુઆરી મહિનાની એક સવારથી થાય છે, જ્યારે લેખકની પ્રિયતમા બિએટ્રિસ વિટરબોનું લાંબી માંદગી બાદ અવસાન થાય છે. બોર્ગેસ આ પ્રસંગને ખૂબ જ ગંભીરતાથી વર્ણવે છે. તેમને આઘાત એ વાતનો લાગે છે કે બ્રિએટિસ જેવી સુંદર અને જીવંત વ્યક્તિ હવે જીવિત નથી, અને છતાં દુનિયા બદલાઈ નથી. બોર્ગેસ નોંધે છે કે બ્રિએટિસના મૃત્યુ પછી પણ રસ્તા પરની જાહેરાતો બદલાઈ રહી છે, દુકાનો ખુલી રહી છે અને લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત છે. તેને આ વાત વિચિત્ર લાગે છે કે જે સ્ત્રી તેના માટે સર્વસ્વ હતી, તેના ગયા પછી પણ બ્રહ્માંડ અટક્યું નથી. આ જોઈને તે પોતે એક નિર્ણય લે છે. તે નક્કી કરે છે કે તે પોતે બ્રિએટિસની યાદોને ક્યારેય બદલવા દેશે નહીં. બ્રિએટિસ પ્રત્યેની પોતાની વફાદારી સાબિત કરવા બોર્ગેસ દર વર્ષે તેના જન્મદિવસે, જે 30 એપ્રિલે આવે છે, તેના ઘરે જવાનું શરૂ કરે છે. આ ઘર બ્યુનોસ આયર્સમાં કાલેગિરીના પર આવેલું છે. તે ત્યાં જઈને તેના ફોટા જુએ છે અને તેના પરિવારના સભ્યોને મળે છે. ત્યાં તેની મુલાકાત બિએટ્રિઝના પિતરાઈ ભાઈ કાર્લોસ આર્જેન્ટિનો ડેનરી સાથે થાય છે. ડેનરી એક એવો માણસ છે જે પોતાને ખૂબ મોટો વિદ્વાન અને કવિ માને છે, પણ હકીકતમાં તે ખૂબ જ કંટાળાજનક અને અહંકારી છે. તે બોર્ગેસને પોતાની કવિતાઓ સંભળાવે છે, જે અત્યંત અટપટી અને બિનજરૂરી વિગતોથી ભરેલી હોય છે. ડેનરીનો ધ્યેય આખી પૃથ્વીના દરેક સ્થળનું વર્ણન કરતી એક મહાકવિતા લખવાનો છે. ઘણા વર્ષો સુધી આ સિલસિલો ચાલ્યા પછી એક દિવસ ડેનરી ખૂબ જ ગભરાયેલો હોય છે. તેને સમાચાર મળે છે કે તે જે ઘરમાં રહે છે તે ઘર તોડી પાડવામાં આવશે, કારણ કે ત્યાં એક નવી ઇમારત બનવાની છે. ડેનરી આ વાતથી રઘવાયો થઈ જાય છે અને તે બોર્ગેસને કહે છે કે તે આ ઘર છોડી શકે તેમ નથી, કારણ કે તેના ઘરના ભોંયરામાં આલેફ છે. ડેનરીના જણાવ્યા મુજબ આલેફ એ અવકાશમાં એક એવું બિંદુ છે જેમાં બ્રહ્માંડની તમામ વસ્તુઓ, તમામ સ્થળો અને તમામ સમય એક સાથે જોઈ શકાય છે. તે એક નાની ચમકતી વસ્તુ જેવું છે, પરંતુ તેમાં આખી સૃષ્ટિ સમાયેલી છે. ડેનરીને ડર છે કે જો તેનું ઘર તોડી પાડવામાં આવશે તો આ આલેફ નષ્ટ થઈ જશે. બોર્ગેસ પહેલાં તો ડેનરીને પાગલ સમજે છે. આમ વાર્તાની શરૂઆત એક શોકમય પ્રસંગથી થાય છે, જે ધીમે ધીમે રહસ્ય તરફ વળે છે. કાર્લોસ ડેનરી બોર્ગેસને અંધારા ભોંયરામાં એક ખાસ સીડી પર સૂઈ જવા કહે છે. ત્યારે શરૂઆતમાં બોર્ગેસને લાગે છે કે ડેનરી તેને છેતરી રહ્યો છે, પણ અચાનક તેની આંખો સામે જે પ્રગટ થાય છે તે અકલ્પનીય છે. બોર્ગેસે જોયું કે એક નાનકડો ચમકતો ગોળો, જે માત્ર 2-3 સેન્ટીમીટરનો હતો, તે હવામાં તરી રહ્યો હતો. આ નાનકડા બિંદુમાં આખું બ્રહ્માંડ સમાયેલું હતું. તે એક જ સમયે એક જ પળમાં બધું જ જોઈ શકતો હતો. સામાન્ય રીતે આપણે એક સમયે એક જ વસ્તુ જોઈ શકીએ,
પણ આલેફમાં બોર્ગેસે લાખો વસ્તુઓ એક સાથે જોઈ. તેણે દુનિયાના તમામ સમુદ્રો અને તેના ઉછળતા મોજા જોયા. દૂરના દેશોના બજારો અને ત્યાંની ભીડ જોઈ. કાર્લોસ ડેનરીના ઘરના રૂમમાં પડેલી એક નાનકડી કીડી, સ્ત્રીઓના ગુપ્ત પત્રો અને તેમના ચહેરાના હાવભાવ, પૃથ્વીના પેટાળમાં રહેલી ધાતુઓ અને આકાશના તારાઓ, બધું જ બોર્ગેસે એક સાથે જોયું. સૌથી આઘાતજનક બાબત એ હતી કે તેણે પોતાની મૃત પ્રિયતમા બિએટ્રીઝના એવા ફોટા અને પત્રો જોયા જે તેણે ક્યારેય જોવા નહોતા જોઈતા. તેણે જોયું કે બિએટ્રીઝના સંબંધો અન્ય લોકો સાથે પણ હતા, જે જાણીને તેને ખૂબ જ દુઃખ થયું. બોર્ગેસે આલેફમાં પોતાનું જ પ્રતિબિંબ પણ જોયું. તેણે જોયું કે તે પોતે આલેફને નિહાળી રહ્યો છે. બોર્ગેસ આ અનુભવનું વર્ણન કરતા કહે છે કે મેં આખું વિશ્વ જોયું. મેં દરેક દેશની સવાર અને સાંજ જોઈ. મેં માનવજાતનું આખું સુખ અને દુઃખ એક જ સેકન્ડમાં જોઈ લીધું. તેને એ વાતની મૂંઝવણ થાય છે કે આટલા વિશાળ અનુભવને શબ્દોમાં કેવી રીતે ઉતારવો, કારણ કે ભાષા ક્રમિક છે, તેમાં એક પછી એક શબ્દ આવે, જ્યારે આલેફનો અનુભવ સાઇમલ્ટેનિયસ એક સાથે હતો. જ્યારે બોર્ગેસ ભોંયરામાંથી બહાર આવે છે ત્યારે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તેને હવે દુનિયાની દરેક વસ્તુઓ સાધારણ લાગવા માંડે છે, કારણ કે તેણે બધું જ જોઈ લીધું છે. કાર્લોસ ડેનરી ઉત્સાહથી તેને પૂછે છે, તે જોયું ને? પણ બોર્ગેસ ઈર્ષ્યા અને ગુસ્સામાં આવીને જુઠ્ઠું બોલે છે. તે કહે છે કે મને તો કંઈ દેખાયું નથી, તું ગાંડો છે. તે ડેનરીને સલાહ આપે છે કે તેણે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. વાર્તાના અંતમાં આ વાર્તાની અસલ સુંદરતા સમાયેલી છે. બોર્ગેસે અહીં એક બહુ ઊંડી દાર્શનિક વાત કરી છે. જો બધું જ યાદ રહી જાય તો માણસ જીવી ન શકે. આલેફમાં બધું જ એકસાથે જોયા પછી બોર્ગેસ જ્યારે રસ્તા પર નીકળે છે ત્યારે તેને દરેક ચહેરો, દરેક દુકાન અને દરેક વસ્તુમાં આલેફ દેખાય છે. તેને લાગે છે કે હવે તે ક્યારેય કંઈ નવું નહીં જોઈ શકે, કારણ કે તેણે તો બ્રહ્માંડનું સત્ય જોઈ લીધું છે. તેને ડર લાગે છે કે આટલી બધી યાદો તેના મગજને ફાડી નાખશે. તે બર્ડન ઓફ મેમરી અનુભવે છે. પરંતુ વાર્તાના અંતે બોર્ગેસ એક આશ્ચર્યજનક વાત કહે છે. તે નોંધે છે કે સમય જતાં હું આલેફના દ્રશ્યો ભૂલવા લાગ્યો છું. આપણા માટે ભૂલી જવું એક ખરાબ બાબત ગણાય છે, પણ બોર્ગેસ માટે તે એક વરદાન સાબિત થાય છે. તે કહે છે કે આપણું મન આલેફ જેવા અનંત અનુભવોને સહન કરી શકતું નથી. જો આપણે બધું જ યાદ રાખીએ તો આપણે ગાંડા થઈ જઈએ. મનુષ્યનું અસ્તિત્વ ફર્ગેટિંગ, ભૂલી જવાની શક્તિ પર ટકેલું છે. વાર્તાના અંતમાં બોર્ગેસ તર્ક આપે છે કે કદાચ ડેનેરીના ભોંયરામાં જે હતો તે સાચો આલેફ નહોતો. તે ઇતિહાસના જૂના પુસ્તકોનો હવાલો આપીને કહે છે કે દુનિયામાં બીજા પણ આલેફ હોઈ શકે. ઇટર્નિટી અને ઇન્ફિનિટીના ખ્યાલ પર તે પ્રશ્ન ઉઠાવે છે. અંતમાં બોર્ગેસ સ્વીકારે છે કે જેમ તે આલેફના દ્રશ્યો ભૂલી રહ્યો છે, તેમ તે બિએટ્રીઝનો ચહેરો પણ ભૂલી રહ્યો છે. આ પૃથ્વી પર બધું જ ક્ષણભંગુર છે. ગમે તેટલો મોટો ચમત્કાર હોય કે ગમે તેવો ગાઢ પ્રેમ, સમય બધું જ ભૂસી નાખે છે. આ વાર્તામાં બોર્ગેસ ભાષાની મર્યાદા, જ્ઞાનની મર્યાદા અને અંતે સ્વીકાર, તેના ઉપર ભાર મૂકે છે. બોર્ગેસ કહે છે કે આપણે જે જોઈએ છીએ તે બધું જ શબ્દોમાં કહી શકતા નથી, અને આપણા માટે બધું જ જાણી લેવું એ સુખ નહીં પણ એક પ્રકારનો શ્રાપ છે. અને અંતે તો આપણે આપણી સામાન્ય દુનિયામાં જ પાછું ફરવું પડે છે, જ્યાં આપણે અજાણ રહીને જ સુખી રહી શકીએ છીએ. મિત્રો, બોર્ગેસની આ વાર્તા ધ અલેફનો સારાંશ તમને ગમ્યો? તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમારે આવી જ કોઈ બીજી વાર્તાનો સારાંશ સાંભળવો હોય તો એ પણ મને કમેન્ટ કરીને કહેજો. આભાર.